શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન મામલે 3 નામજોગ સહિત અન્ય 4 સામે અસરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ તારીખ 6 જુલાઈ 2026ને સોમવારના રાત્રિના 11 કલાકે તળાજા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો તળાજા તાલુકાના ભેગાળી ગામમાં શેત્રુંજી નદી વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન સામે કાર્યવાહી કરવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ સાથે અસભ્ય વર્તન કરી સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવામાં આવી હોવાની ફરિયાદ તળાજા પોલીસ મથકે નોંધાઈ છે। ફરિયાદી ગોવિંદભાઈ નાથાભાઈ પીઠડિયાએ માઇન્સ સુપરવાઇઝરે નોંધાવેલી ફરિયાદ મુજબ 6 જુલાઈના રોજ પેટ્રોલિંગ દરમિયાન ભેગાળી ગામ નજીક શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર રેતી ભરેલા ટ્રેક્ટરો ઝડપ્યા હતા। તપાસ દરમિયાન કેટલાક શખ્સોએ ટીમને સહકાર આપવાને બદલે વિરોધ કર્યો હતો। ફરિયાદમાં આરોપ છે કે બીજલભાઈ કાળાભાઈ વાઘેલા, જેસાભાઈ કાનાભાઈ ભરવાડ અને મનીષભાઈ ગોપાભાઈ કામળિયા તેમજ અન્ય 4 વ્યક્તિઓએ સરકારી ટીમની કાર્યવાહી દરમિયાન રેતી ભરેલા ટ્રેક્ટરો ભગાડી લઈ જઈ સરકારી ફરજમાં રૂકાવટ કરી છે। ફરિયાદ મુજબ એક સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી થઈ હતી અને પોલીસ પહોંચે તે પહેલા કેટલાક વાહનો અને ટ્રેક્ટરો સ્થળ પરથી હટાવી દેવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો પણ આ ટીમ દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આ મામલે આરોપીએ સામે માઇન્સ એન્ડ મિનરલ્સ એક્ટ 1957ની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।